વેલકમ બેક. ગુજરાતીમાં એક કહેવત છે કે પૈસો પૈસાને ખેંચે, અને શેર બજારના સંદર્ભમાં આ જ વાત સાચી પડતી હોય એમ લાગી રહ્યું છે. આજે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે જેને આપણે એચએનઆઈ રોકાણકારો કહીએ છીએ, એની શેર બજારમાં જે સંપત્તિ છે એ 10 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે. પણ સવાલ એ છે કે આ મોટા રોકાણકારો એવા કયા શેર્સમાં પૈસા લગાવી રહ્યા છે, ક્યારે શેર્સ ખરીદી રહ્યા છે, અને એમની એવી કઈ ઇન્વેસ્ટમેન્ટ હેબિટ્સ છે કે જે તેમને આટલી મોટી કમાણી કરાવી રહી છે. ચાલો આજે એના વિશે થોડું સમજીએ. સામાન્ય રીતે ભારતમાં 5 કરોડથી વધુ જે ઇન્વેસ્ટેબલ એસેટ્સ જેમની પાસે હોય એવા લોકોને એચએનઆઈ એટલે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ કહેવામાં આવે છે. એમને એચએનઆઈ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એનએસસી, એના આંકડા પ્રમાણે આવા કરોડપતિ રોકાણકારોએ શેર્સમાં લગાડેલા પૈસા હવે વધીને લગભગ 10 લાખ કરોડ થઈ ગયા છે. માર્ચમાં આ જ આંકડો 8 લાખ કરોડનો હતો. એટલે કે 3 જ મહિનાની અંદર એચએનઆઈની શેર બજારમાં જે સંપત્તિ છે એ લગભગ 1.83 લાખ કરોડ વધી છે, અને જે 22.55% એક જંગી ઉછાળો દર્શાવે છે. પણ અહીં મહત્વની વાત એ છે કે એચએનઆઈએ એટલા વધારે પૈસા નવા શેર્સમાં લગાવ્યા અને એના કારણે એમની સંપત્તિ વધી એવું નથી. કારણ કે જો વોલ્યુમ પ્રમાણે જોઈએ તો એચએનઆઈની જે એક સરેરાશ ઓનરશિપ છે શેર્સમાં એ 7.31%થી ઘટીને 7.19% થઈ છે. એટલે શેરોના ભાવ વધ્યા છે અને એચએનઆઈ પાસે રહેલા જે મોટા શેર્સ છે એનું વેલ્યુ વધી છે, એટલે એમની કમાણી વધી છે. નવા શેર્સ ખરીદીને કમાણી નથી થઈ. હવે એ જાણી લઈએ કે આ કરોડપતિ રોકાણકારો પાસે સૌથી વધુ કયા શેર્સ છે. તો સૌથી ઉપર ને સૌથી પહેલું નામ છે એચડીએફસી બેંકનું. આ શેરમાં જે એચએનઆઈનું જે હોલ્ડિંગ છે એ લગભગ 28,972 કરોડ એટલે લગભગ 29,000 કરોડનું છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. એમાં એચએનઆઈનું જે હોલ્ડિંગ છે એ 24,383 કરોડનું છે. ત્રીજા નંબરે અહીંયા ટાટા ગ્રુપની કંપની ટાઇટન આવે છે. એમાં જે હોલ્ડિંગ છે એ 23,744 કરોડનું છે. પછી આવે છે આઈટી કંપની ઇન્ફોસિસ. એમાં એચએનઆઈનું રોકાણ 17,251 કરોડ છે. અને ત્યારબાદ અન્ય એક બેંકની વાત કરીએ, કોટક મહિન્દ્રા બેંક. એમાં એચએનઆઈ હોલ્ડિંગ છે એ 15,512 કરોડ રૂપિયા છે. અને જો ટોપ 10 શેર્સ જે છે એનએસસી પર લિસ્ટેડ એની વાત કરીએ તો એમાં જ એચએનઆઈનું લગભગ 1.68 લાખ કરોડથી વધારેનું હોલ્ડિંગ છે. એટલે મોટા અને બ્લુ ચિપ શેર્સ અને ખાસ કરીને કમાણી કરાવતા શેર્સમાં હોલ્ડિંગ વધારે છે. હવે કયા શેર્સમાં રોકાણ કર્યું છે એની સાથે સાથે એચએનઆઈ કયો સમયગાળો રોકાણ માટે પસંદ કરે છે એ પણ ખૂબ જ મહત્વનું છે. જૂન ક્વાર્ટરની વાત કરી લઈએ તો એમાં એચએનઆઈએ સૌથી મોટી જે ખરીદી છે એ ઇન્ફોસિસમાં કરી છે, અને આ સમયગાળા દરમિયાન ઇન્ફોસિસનો શેર છે 20% જેટલો ઘટ્યો, અને એનો લાભ લઈને એચએનઆઈએ અંદાજે 2,859 કરોડની ખરીદી ઇન્ફોસિસના શેરમાં કરી. બીજું ઉદાહરણ છે સ્વિગીનું, ક્વિક કોમર્સ કંપની જેને આપણે કહીએ છીએ. શેર લગભગ 8% જેટલો ઘટ્યો છે, અને છતાં એચએનઆઈએ અંદાજે 825 કરોડના શેર સ્વિગીના ખરીદ્યા છે. બીજી તરફ એચએનઆઈએ જે ગુજરાતની કંપની છે વારી એનર્જીસ, એમાં લગભગ 2,031 કરોડનું વેચાણ કર્યું છે. અને સાથે સાથે વોડાફોન આઈડિયાનો જે કેસ છે એ તો એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. એચએનઆઈએ અહીંયા અંદાજે 456 કરોડના શેર્સ વેચી દીધા છે, પણ શેર લગભગ 70% વધ્યો છે. પરિણામે એચએનઆઈની જે વોડાફોન આઈડિયા હોલ્ડિંગનો માર્કેટ વેલ્યુ હતી એ લગભગ 4,154 કરોડ જેટલી આ સમયગાળામાં વધી છે. એટલે એક તરફ વેચાણ છે, એક તરફ ખરીદી છે. હવે સૌથી મહત્વનો સવાલ છે કે આ કરોડપતિ રોકાણકારોની એવી કઈ ઇન્વેસ્ટમેન્ટ હેબિટ્સ છે કે જે નાના રોકાણકારો પણ અપનાવી શકે, અને સાથે જ એમની આ હેબિટ્સથી કમાણી કરવામાં તમને પણ થોડોક બેનિફિટ થઈ શકે. પહેલી હેબિટ, લાંબા ગાળાનો વિચાર. એટલે દરરોજ શેર ઉપર નીચે જાય છે, પણ મોટા જે રોકાણકારો હોય છે એ દરેક નાની મોટી હલચલમાં નિર્ણય નથી લેતા, એ સમજી વિચારીને નિર્ણય લે છે. બીજી હેબિટ, ફોલિંગ સ્ટોક્સને તરત જ રિજેક્ટ ન કરવો. ઇન્ફોસિસ અને સ્વિગીમાં જેમણે ખરીદી કરી આનું સૌથી મોટું ઉદાહરણ બતાવે છે કે તેઓ ભાવ ઘટે ત્યારે પણ કંપનીના ફંડામેન્ટલ્સ તપાસે છે, પણ દરેક ઘટતો શેર ખરીદવાનો નથી. કંપનીનો બિઝનેસ, એનો પ્રોફિટ, એનું ડેટ, એનું વેલ્યુએશન
અને સાથે જ એનો ફ્યુચર ગ્રોથ પણ જોવો એટલો જ જરૂરી છે. સાથે હવે ત્રીજી હેબિટ છે પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશનની. HNIનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 2284 NSE લિસ્ટેડ કંપનીઓ સુધી ફેલાયેલું છે. એટલે બધા પૈસા કોઈ એક જ શેરમાં મૂકવાની કે અમુક જ શેરમાં મૂકવાની ભૂલ છે એવું સામાન્ય રીતે આ મોટા રોકાણકારો નથી કરતા. ચોથી હેબિટ છે એક પેશન્સ એટલે કે ધીરજ. સારો શેર ખરીદ્યા પછી તરત જ રિટર્ન ન મળે તો પેનિક થઈને સેલિંગ નથી કરવાનું. બિઝનેસમાં ખરેખર બદલાવ આવ્યો છે કે માત્ર માર્કેટ સેન્ટિમેન્ટ બદલાયું છે એ પણ જોવાનું છે. અને પાંચમી અને સૌથી મહત્વની હેબિટ છે નફો કમાવા કરતા પહેલા રિસ્ક કેટલું છે એ સમજવું અને ત્યારબાદ જ કોઈ શેરમાં રોકાણ કરવું. કરોડપતિ રોકાણકાર પાસે મોટું કેપિટલ હોય છે એટલે એની દરેક સ્ટ્રેટેજી સીધી કોપી કરવી એ નાના રોકાણકારો માટે યોગ્ય નથી, આપણે સમજી શકીએ છીએ. પણ કરોડપતિ જેવું ડિસિપ્લિન ચોક્કસથી કોપી કરી શકાય. સારી કંપની શોધો, એક સાથે બધું રોકાણ ન કરો, ભાવ ઘટે ત્યારે કારણ સમજો અને માર્કેટને નહીં તમારા ઇન્વેસ્ટમેન્ટ ગોલને ફોલો કરો. આ સ્ટ્રેટેજી ફોલો કરીને તમે પણ તમારી વેલ્થમાં વધારો કરી શકો છો. માત્ર પૈસાને ખેંચે એવું જરૂરી નથી. તમે સમજી વિચારીને સ્ટ્રેટેજી સાથે રોકાણ કરશો તો પૈસો તમારી પાસે પણ શેર માર્કેટમાં આવી શકે છે. અહીં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું અમેરિકાના 1 કરોડના પગાર વર્સસ ભારતના 25 લાખના પગારની.